નમસ્કાર ખેડૂત મિત્રો. શું તમે પણ તમારા ખેતરમાં નવો બોરવેલ બનાવવાનું વિચારી રહ્યા છો પણ ખર્ચની ચિંતા છે? તો હવે ચિંતા છોડી દો. ગુજરાત સરકાર ખેડૂતો માટે લાવ્યું છે બોરવેલ સહાય યોજના 2026. આ યોજના હેઠળ ખેડૂતોને બોરવેલ બનાવવા માટે 50,000 સુધીની મોટી સહાય મળી શકે છે. આજના વિડીયોમાં આપણે જાણીશું કે કોને લાભ મળશે, કેવી રીતે અરજી કરવી અને કયા દસ્તાવેજ જોઈશે. વિડીયોમાં અંત સુધી જરૂર જોઈજો. યોજનાની મુખ્ય વિગતોની વાત કરીએ આપણે. ખેડૂત મિત્રો, ખેતીમાં સિંચાઈની સુવિધા વધારવા માટે આ યોજના ખૂબ જ મહત્વપૂર્ણ છે. સહાયની રકમની વાત કરીએ આપણે. આ યોજના અંતર્ગત ખેડૂતોને અંદાજિત 50,000 સુધીની સબસિડી અથવા તો ખર્ચના 50% અથવા તો 60% સુધીની સહાય મળવા પાત્ર રહેશે ખેડૂત મિત્રોને. આ યોજનાના હેતુની વાત કરીએ આપણે. ભૂગર્ભ જળનો ઉપયોગ કરીને ખેતીમાં પાક ઉત્પાદનમાં વધારો અને વરસાદના પર નિર્ભર ઘટાડવાની છે. આ યોજના માટેની પાત્રતાના ધોરણોની વાત કરીએ આપણે. હવે પ્રશ્ન એ થાય કે આ યોજનાનો લાભ કોને મળી શકે છે? અરજદાર ગુજરાતનો રહેવાસી અને વ્યવસાયિક ખેડૂત હોવો જોઈએ. ખેડૂતના નામે પોતાની ખેતીલાયક જમીન હોવી જોઈએ. ખાસ કરીને નાના અને સીમાંત ખેડૂતો જેવા કે એસસી, એસટી અને મહિલા ખેડૂતને આમાં અગ્રતા આપવામાં આવે છે, એટલે કે તેને પહેલાં લાભ મળે છે. આ યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટની વાત કરીએ આપણે. અરજી કરવા માટે તમારે આ દસ્તાવેજો તૈયાર રાખવા પડશે. આધાર કાર્ડ, જમીનની 7, 12 અને 8, બેંક પાસબુક, મોબાઈલ નંબર જે આધાર કાર્ડ સાથે લિંક હોય તે, અને જાતિનો દાખલો જો લાગુ પડતો હોય તો.